અંકલેશ્વર જીઆઈડીસીમાં મુક્તિ ચોકડી નજીક આવેલ ફિનોર પીપલજ નામની કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે। જીઆઈડીસીમાં આવેલી મુક્તિ ચોકડી સ્થિત ફિનોર પીપલજ નામની કેમિકલ કંપનીમાં આજરોજ બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગ એવી કરાર સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। ઘટનાની ગંભીરતા સમજી કંપની તરફ જતો માર્ગ કોર્ડન કરી દેવામાં આવ્યો હતો। આ તરફ કામદારો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો। અંકલેશ્વર ડીપીએમસીના એક પછી એક 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। આગના આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કંપનીમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે। ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ બોર્ડ બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફિનોર પીપલેજ કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી। એ અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર 714માં આવેલ છે। આગ કયા કારણસર લાગેલ તે હજુ જાણી શકાયેલ નથી। આગથી કોઈને જાનહાનિ થયેલ નથી, પરંતુ હજુ પણ આગ ચાલુ છે અને સ્થળ પર 5 થી 6 જેટલા ફાયર ટેન્ડરો આગ બુઝાવવાની કામગીરી કરે છે। ઘટના સ્થળે પોલીસની ટીમ, નગરપાલિકાની ટીમ, ડીપીએમસીની ટીમ હાજર છે અને કંપનીના જવાબદાર અધિકારીઓ, મેનેજર પણ હાજર છે। આગ ઓલવવાની કામગીરી ચાલુ છે। અંકલેશ્વર એસ્ટેટના ફિનોર પીપલેજમાં કોઈ કારણોસર આગ લાગેલી છે અને એક આગ અમારા જે ફાયર ફાઈટરના 4 જે બંબા છે એ હાજર છે અને આગ કાબૂમાં છે। કોઈ જાનહાનિ નથી।